આજ તો વાડીમાં આગ જ લાગી ગઈ હતી. પણ થયું તું શું? તો જુઓ, આજે છે ને આપણે ખબર એકવાર ઝાડવા કાપ્યા હતા. તો એ ઝાડવાના આગના પાન હતા ને એ બહુ ખર્યા હતા. તો છે ને મારાથી ભૂલમાં દિવાળી તો મુકાઈ ગઈ અને પછી હળગી ગયું. અને અમારે છે ને એક આંબલી સેવા બહુ બધા કાતરા આવ્યા છે, મસ્ત ના છે, ખાવાની તો મજા લેવા કરે. ગામડાની મોજ આ જ છે. અને જો અમને ખાવા ગયા હતા. અને પછી આજનો પ્રોગ્રામ હતો સેવરોલનો, કારણ કે ફઈ નહીં આવ્યા હતા. એટલે ફઈ ને ફુવાને આવ્યા હોય એટલે કંઈક તો સારું જ બને. તો વાડીએ સેવરોલનો પ્રોગ્રામ હતો, એનો ફૂલ લોક તો ચેનલમાં જ છે. તો જો આપણા ફઈ આવી ગયા છે, એના હાટુ બધી તૈયારી થઈ ગઈ છે. અને મારા ફઈનો છોકરો છે ને એને ગાડી શીખવાડવામાં આવતી હતી ને આ જો નાટક કરે. અમારે એક નાટક બાજુ અમારે હારે છે. અને ફઈ ની છે ને એ મસ્ત વાડીની શેવડી ખાતા હતા. અને મસ્ત નું ધીરે ધીરે અંધારું થતું હતું, બધું તળવાનું કાર્યક્રમ શરૂ થઈ ગયું હતું. અને જો આપણા સેવરોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફઈ ને બધા બનાવતા જતા હતા ને મમ્મી છે ને એ તળતી જતી હતી. તો એવી રીતે મસ્ત એના વાડીમાં છે ને અંધારામાં સેવરોલ ખાધા, બહુ જ મજા આવી ગઈ. અને ફઈને છે ને વિડીયોમાં આવવું બહુ ગમે, એટલે છે ને નકરા એ વિડીયોમાં જ આવ્યા કરે. અને નાટક બાજી ખાવા બેસી ગઈ હતી અને બધા છોકરાઓ પેલા ખાવા બેસી ગયા હતા. અને પછી છે ને બધા મોટા ખાવા બેસી ગયા હતા. અને થયું હું ખરો, અંધારું થઈ ગયું હતું ને એટલે છે ને નીકળો સાપ. જો કેવડો નાનો અમથો સાપ છે, આખો અમારા રોડ આવે ને રોડ ઉપર સાપ હતો. અને પછી ટાયરમાં આવી ગયો હતો ને તો પપ્પાએ લાકડી લઈને માર નાખી દીધો, કારણ કે એ ઝેરી સાપ હતો. પપ્પાએ કીધું કે આડી જાય ને એ તો એનું ઝેર ચડી જાય, એવો સાપ હતો. તો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ફોલો કરી લેજો, બાય બાય.